દાખલા નંબર 3 રેખા એલ દોરો અને તેના ઉપર બિંદુ એક્સ લો. આપણે અહીંયા એક રેખા એલ દોરેલી છે, એના ઉપર એક બિંદુ એક્સ લીધેલું છે. એક્સમાંથી એલને લંબ રેખાખંડ એક્સ વાય દોરવાનો છે. હવે એક્સ વાય જે આપણે દોરીએ છીએ એમાં વાય જે બિંદુ આવે છે ત્યાંથી ફરીથી આપણે બીજી લંબ રેખા દોરવાની છે. એલનો લંબ એક્સ વાય અને એક્સ વાય જે આવે છે એના વાય બિંદુથી બીજો લંબ આપણે દોરવાનો છે. ચાલો આપણે દોરીએ. પેલા રેખા એલ દોરો સ્કેલ વડે, એના ઉપર બિંદુ વાય લો. વાય પછી આને વચ્ચે લેવા માટે આપણે અર્ધ વર્તુળ ચાપ અથવા તો બે બાજુ ચાપ દોરવાની છે. બંને ચાપ દોરાઈ જાય એને આપણે નામ આપીએ. ધારો કે આપણે એ બી નામ આપીએ. તો એ બિંદુથી અનુકૂળ ત્રિજ્યા વડે એ બિંદુથી એક ચાપ દોરો અને બી બિંદુથી ચાપ દોરો. જો અહીંયા આખું અર્ધ વર્તુળ દોરો તો પણ ચાલે, અથવા તો બે બાજુ નાની ચાપ દોરો તો પણ ચાલે. તો હવે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે વાય બિંદુ નામ આપીએ. તો વાય બિંદુ છે એને આપણે સ્કેલ વડે જોડીએ. એક્સ વાય બંનેને જોડી દઈએ. ચાલો આ જોઈ લો. બરાબર, આ એક્સ વાય રેખાખંડ છે. હવે આપણે વાય બિંદુથી ફરીથી આપણે દોરવાનો છે, એટલે આને થોડુંક લંબાવીએ. હવે વાય બિંદુથી ફરીથી આપણે પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા વડે આ આખો એક્સ વાય રેખાખંડ છે એનું વાય બિંદુ છે. વાય બિંદુથી આપણે લંબ દોરવાનો છે, એટલે બંને બાજુ આપણે એક આ બાજુ અને એક આ બાજુ આપણે એક દોરીએ. ધારો કે આને સી બિંદુ નામ આપીએ, આને ડી બિંદુ નામ આપીએ. તો સી બિંદુથી એક અનુકૂળ ચાપ દોરો અને જો ચાપ એવડી દોરવાની છે કે જે બંને છેદે. જો અહીંયા છેદે છે તો આ જે છેદ બિંદુ છે એને આપણે કોઈ પણ નામ આપીએ ઝેડ. હવે વાય અને ઝેડને આપણે સ્કેલ વડે જોડીએ. વાય અને ઝેડને આપણે સ્કેલ વડે જોડશું તો આ છે એક્સ વાયનો વાય બિંદુ આગળ લંબ થશે. આપણે જે રીતે દોરેલું છે એ રીતે આપણે એના રચનાના પગલાં લખીએ. જે ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે ચાપ લ્યો અથવા અર્ધ વર્તુળાકાર દોરો તો પણ ચાલે. અહીંયા પણ આ બે ચાપ લીધેલી છે અથવા તો અર્ધ વર્તુળ દોરો તો પણ ચાલે. ચાલો રચનાના પગલાં લખીએ. પગલાં સમજશો તો તમે આરામથી લખી શકશો. ચાલો પહેલું પગલું, રેખા એલ દોરો, તેના પર બિંદુ એક્સ લો. હવે બીજું પગલું લખીએ. પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ એક્સ બિંદુની બંને બાજુ રેખા એલ પર ચાપ દોરો.
બિંદુને અનુક્રમે એ અને બી કહો. છેદ બિંદુને અનુક્રમે એ અને બી બિંદુ કહો. હવે શું કરવાનું છે? એ બિંદુથી અને બી બિંદુથી અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરવાની છે. હવે અનુકૂળ ત્રિજ્યા વડે અનુકૂળ ત્રિજ્યા એટલે પરિકરનું માપ. અનુકૂળ ત્રિજ્યા વડે એ અને બી બિંદુથી વારાફરતી ઉપર ચાપ દોરો. ચાપ છેદે ત્યાં વાય બિંદુ નામ આપો. બંને ચાપ છેદે ત્યાં વાય બિંદુ નામ આપો. આમ x માંથી L ને લંબ XY રેખાખંડ થશે. અર્થાત x L લંબ XY રેખાખંડ. હવે XY રેખાખંડ છે એને ફરીથી લંબ દોરવાનો છે. ચાલો ફરીથી હવે 3 પછી આપણે ચોથું જ નામ આપીએ. ફરીથી તે જ રીતે વાય બિંદુથી પરિકર વડે વાય બિંદુથી XY રેખાખંડની બંને બાજુ ચાપ દોરો. છેદ બિંદુને અનુક્રમે બિંદુ સી અને ડી નામ આપો. અનુકૂળ ત્રિજ્યા વડે પરિકરની મદદથી સી અને ડી બિંદુથી વારાફરતી ચાપ દોરો. છેદ બિંદુને ઝેડ કહો. છેદ બિંદુને ઝેડ કહો. વાય ઝેડ જોડો. આમ XY લંબ XY રેખાખંડ લંબ YZ રેખાખંડ થશે. રેખાખંડનો લંબ દ્વિભાજક. ધારો કે કોઈ પણ એક રેખાખંડ છે એના બરાબર વચ્ચેથી જે 90° ખૂણે બે ભાગ સરખા પાડીએ તો એ રેખાખંડનો લંબ દ્વિભાજક કહેવાય. એક રેખાખંડના 90° ખૂણે બે સરખા ભાગ કરીએ એ રેખાખંડનો લંબ દ્વિભાજક છે.
એના આપણે ઉદાહરણ સ્વાધ્યાય 14.5માં જોઈએ. દાખલા નંબર 1, 7.3 સેન્ટીમીટર લંબાઈનો એબી દોરો. તેની સમમિતિનો અક્ષ નિશ્ચિત કરો. સમમિતિનો અક્ષ એટલે બરાબર વચ્ચેથી બે સરખા ભાગ પાડવાના છે, એટલે લંબ દ્વિભાજક થાય. તો આપણે પહેલા સ્કેલ વડે એબી આપણે 7.5, તમારા કંપાસ બોક્સમાં જે સ્કેલ છે એમાં 0થી લઈ 7.3 જ્યાં થતું હોય ત્યાં સુધીનો, એટલે અહીંયા એ બિંદુ ઉપર 0 મૂકવાનું છે અને 7.3 થતું હોય ત્યાં ટપકું કરી બંનેને જોડશો એટલે 7.3 સેન્ટીમીટર લંબાઈનો એબી થશે. એટલે 7.3 સેન્ટીમીટરનો એબી આપણે દોરેલો છે. હવે પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા વડે, એટલે કે એ બિંદુથી અને બી બિંદુથી જે આપણે ચાપ દોરીએ છીએ એ બંને ચાપ છેદે એવડું માપ લેવાનું છે. જો ખાસ ધ્યાન આપજો, બહુ મોટું લેશો ન છેદતું હોય અથવા તો ન ઓછું લ્યો તો પણ ન છેદે, તો આપણે એ રીતે લેવાનું છે, એ બિંદુથી અને બી બિંદુથી. એ જ રીતે એ બિંદુથી નીચેના ભાગમાં ચાપ દોરો, બી બિંદુથી નીચેના ભાગમાં ચાપ દોરો. એટલે હવે આપણે એ બે બિંદુને સી અને ડી નામ આપીએ. ધારો કે આ બિંદુ સી છે, આ બિંદુ ડી છે. આપણે એને સ્કેલ વડે જોડીએ. બંને બિંદુ જે છે એને સ્કેલ વડે જોડીએ એટલે એ સમમિતિનો અક્ષ થશે. એક રેખાખંડના બરાબર બે સરખા ભાગ થશે. હવે આપણે એના પગલાં લખીએ. પગલાં. પેલું, માપપટ્ટી વડે 7.3 સેન્ટીમીટર લંબાઈનો એબી રેખાખંડ દોરો. બીજું, પરિકર વડે અનુકૂળ માપ લઈ, અનુકૂળ ત્રિજ્યા લઈ એ અને બી બિંદુથી ઉપર અને નીચે ચાપ દોરો. છેદ બિંદુને અનુક્રમે બિંદુ સી અને બિંદુ ડી નામ આપો. બિંદુ સી અને ડી જોડો. આમ સીડી રેખાખંડ એ એબી રેખાખંડનો સમમિતિનો અક્ષ છે. હવે એ જ રીતે દાખલા નંબર 2 જોઈએ. આના જેવું જ છે. આમાં લંબ દ્વિભાજક છે, આમાં સમમિતિનો અક્ષ છે, બંને એક જ વસ્તુ છે. હવે 9.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. ધારો કે આપણે એને પી અને ક્યુ નામ આપીએ છીએ.
આપણે આ સ્કેલ વડે માપીને દોરવાનો છે. જેમ આ 7.3નો દોરેલો છે એ જ રીતે સ્કેલનું માપ લઈને 9.5 સેન્ટીમીટરનો લંબાઈનો આપણે એક રેખાખંડ દોરવાનો છે. ધારો કે તે PQ રેખાખંડ છે. તો હવે પરિકરની મદદથી આપણે અનુકૂળ ત્રિજ્યા વડે ઉપર P બિંદુથી Q બિંદુથી, એ જ રીતે નીચેના ભાગમાં P બિંદુથી અને Q બિંદુથી ચાપ દોરવાની છે. ચાપ જ્યાં છે તે ત્યાં આપણે X અને Y નામ આપીએ. બંનેને આપણે સ્કેલ વડે જોડીએ. X અને Y બિંદુને આપણે સ્કેલ વડે જોડીએ. હવે આપણે રચનાના પગલાં લખીએ. પેલું છે 9.5 સેન્ટીમીટર લંબાઈનો PQ રેખાખંડ દોરો. બીજું, પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા વડે P બિંદુથી અને Q બિંદુથી ઉપર અને નીચે વારા ફરતી ચાપ દોરો. છેદ બિંદુને અનુક્રમે બિંદુ X અને બિંદુ Y નામ આપો. બિંદુ X અને Y જોડો. આમ XY રેખાખંડ એ PQ રેખાખંડનો લંબ દ્વિભાજક છે. જો પગલાં લખવા સરળ છે. તમે જે રીતે આકૃતિ દોરો છો એ જ રીતે દોરવાના હોય.